वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આ પ્રવચનમાળામાં આપણે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોનું પાન કરી રહ્યા છીએ. ગઢડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર બીજો પ્રશ્ન ગોવર્ધનભાઈએ મહારાજને પૂછ્યો કે જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? જે માયા અનાદિની છે. મહારાજે વચનામૃતમાં 5 અનાદિના ભેદ બતાવે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને આ માયા ભગવાનની શક્તિ કહી છે, ત્રિગુણાત્મિકા કહી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી યુક્ત કહી છે. અને દેહ અને દેહના સંબંધીની અંદર અહમ મમત્વ કરાવવા વાળી છે. આ ભગવાનની માયા, એનું રૂપ શું, રૂપ લક્ષણ શું છે? અને મહારાજે એનો ઉત્તરમાં કહ્યું કે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. ભગવાનની મૂર્તિનું ધ્યાન. ભગવાન શબ્દ, મૂર્તિ શબ્દ અને ધ્યાન શબ્દ અક્ષરધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા છે. અખંડ બિરાજમાન છે અનાદિકાળથી. એનું ધ્યાન કરવું જરૂરી છે, ધ્યાન કરવું જોઈએ, એની ના નથી. પરંતુ અહીંયા આગળ પ્રગટની વાત મહારાજ બતાવી રહ્યા છે કે ભગવાનની મૂર્તિનું અષ્ટ પ્રકારની પ્રતિમાની અંદર અને સંતની અંદર ભગવાન અખંડ બિરાજમાન થયા છે. એ ભગવાનની મૂર્તિ કહેવાય. અને મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે જે સાધુ એમ માનતા હોય કે અલ્પ વચનમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય, ભગવાનને કરતા હરતા માનતા હોય, સદા સાકાર માનતા હોય, સર્વોપરી માનતા હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણના પંચ વર્તમાનની અંદર શુરાપુરા હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય, એવા જે સાધુ છે એના માટે મહારાજે કહ્યું કે એવો સાધુ હું છું. અને એવા સાધુને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા ન જાણવા. યોગીજી મહારાજ પ્રશ્ન પૂછતા કે આવા જે સાધુ છે એને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા ન જાણવા, તો કેવા પશુ જેવા જાણવા? મહારાજે તરત જ બીજા વાક્યની અંદર કહ્યું કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત છે એ પણ ભગવાનની મૂર્તિ છે. જેવી રીતે કાષ્ઠની મૂર્તિ હોય, પાષાણની હોય, ધાતુની હોય, ચિત્રામણની અંદર હોય, આ તમામ મૂર્તિમાં ભગવાન નિવાસ કરીને રહે છે. એવી રીતે સંતની અંદર પણ ભગવાન નિવાસ કરીને રહે છે. અષ્ટ પ્રકારની જે પ્રતિમા છે, મૂર્તિ છે, એનું ધ્યાન કરવામાં બીજો કંઈ વાંધો નથી આવતો. જોકે એમાં પણ વાંધો તો આવે છે. પૂજા કરવા માટે બેસીએ ત્યારે આપણને 100 પ્રકારના
સંકલ્પ વિકલ્પ આપણા મનની અંદર જાગૃત થતા હોય છે અને પૂજાના સમયની અંદર જ આખા દિવસનું આપણે ટાઈમ ટેબલ નક્કી કરી દેતા હોઈએ છીએ. એ પણ કઠણ તો છે જ, પણ એનાથી અતિશય 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 કઠણ કે ભગવાન જ્યારે માનવ આકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે, રાજા રૂપે કે સાધુ રૂપે, એનું ધ્યાન કરવામાં, એની ભક્તિ કરવામાં, એની સેવા કરવામાં, એની અંદર દિવ્ય ભાવ રાખવામાં જે પદાર્થ આડું આવીને ઊભું રહે એને માયા કહેવાય. આંખો બંધ કરીને બેસવું, પદ્માસન વાળીને બેસવું, હાથમાં માળા લઈને બેસવું, મનમાં કે જબાન દ્વારા ભગવાનના નામનું રટણ કરવું, એ ધ્યાનની મુદ્રા છે. ધ્યાન સાચું ક્યારે કહેવાય કે ભગવાનના પ્રગટ સ્વરૂપ સિવાય મનની અંદર દુનિયાનો સંકલ્પ ક્યારેય પણ ન જાગે, ત્યારે સમજો કે એ ધ્યાન છે. બહુ પ્રસિદ્ધ પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર તમામ સંતોને આજ્ઞા હતી કે સંતોએ કાષ્ટના પાત્રમાં જમવું અને તુંબડીની અંદર પાણી પીવું. તો સંતોની પાસે કાષ્ટના એટલે જમવાના પાત્ર અને પીવા માટે તુંબડા હતા. એમાં દૂધીનું તુંબડું હતું. એ તુંબડી તૈયાર થઈ અને મુક્તાનંદ સ્વામીએ તુંબડીને રંગી, નીચે બેઠક બનાવી, ઉપર કાંઠલો બનાવ્યો, એટલે પીતી વખતે એકદમ સીધી ધાર મોઢામાં પડે. એ રંગીને તડકાની અંદર એ તુંબડીને સૂકવવા માટે મૂકી. અને મુક્તાનંદ સ્વામીનું જીવન તો એવું ભક્તિપરાયણ, ધ્યાનપરાયણ, ભજનપરાયણ, સાધુતાવાળા સંત. જ્યાં સુધી સુકાય તુંબડી ત્યાં સુધી હું બેઠો બેઠો ધ્યાન કરું, માળા કરું, ભજન કીર્તન કરું, એવી પ્રકારની ભાવના સાથે આશ્રમના આંગણાની અંદર તુંબડું મૂકીને પોતે ધ્યાનમાં બેઠા. હાથમાં માળા હતી, જબાન ઉપર ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ ચાલતું હતું. અને 5-5 મિનિટે પોતાની આંખો ખોલી અને તુંબડી સામું જોઈ લે, વળી પાછા પોતાની આંખો બંધ કરીને માળા કરવા મંડી પડે, ધ્યાનમાં બેસી જાય. અને બરાબર એ જ સમયે મહારાજ ત્યાં પધાર્યા અને મહારાજે એમની આંખો ખુલ્લી જોઈ અને તુંબડા સામું નજર કરતા જોયા. અને અંતર્યામીપણે મહારાજે મુક્તાનંદ સ્વામીના મનના સંકલ્પ વિકલ્પ જાણ્યા કે મુક્તાનંદ સ્વામી હાથમાં માળા છે, જબાનમાં ભગવાનનું નામ છે, આંખો બંધ છે, છતાં પણ વારે વારે આંખો ખોલીને મનમાં સંકલ્પ વિકલ્પ કરે છે. કૂતરું, કાગડો, પશુ પંખી અને બોટી તો નહીં જાય ને, એવી પ્રકારે વિચાર સાથે પોતે આ બધી આધ્યાત્મિક ક્રિયા કરે છે. આ અંતર્યામીપણે મહારાજે જાણ્યું અને મુક્તાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન કર્યો. સ્વામી, એક પ્રશ્ન જાગે છે કે શું મહારાજ? મહારાજે પૂછ્યું કે તમારું ધ્યાન નિર્ગુણ કહેવાય કે સગુણ કહેવાય? ત્યારે મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, ધ્યાન તો હંમેશા નિર્ગુણ જ હોય ને, કારણ કે હાથમાં માળા છે, જબાનમાં ભગવાનનું નામ છે, આંખો બંધ છે, પદ્માસન વાળીને બેઠા છીએ, એને ધ્યાનને નિર્ગુણ જ કહેવાય. એમાં ક્યાં માયાનો ગુણ આવ્યો? મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી, તમારું ધ્યાન નિર્ગુણ નથી, તમારું ધ્યાન સગુણ છે. કારણ કે તમે વારે વારે આંખો ખોલી અને આ રંગાયેલું તુંબડું જે આંગણામાં મૂક્યું છે એના સામું નજર માંડો છો અને તુંબડાના ભગવાનની સાથે સાથે વિચાર તમને આવે છે, તમારું ધ્યાન સગુણ છે. મહારાજે તમામ સંતોને બોલાવ્યા અને સંતોને કહ્યું, તમારા જેટલા જેટલા તુંબડા છે બધા લઈ આવો. અને મહારાજ પોતે એક ધારદાર ચાકુ હાથમાં લઈ અને એક એક સાધુના તુંબડા હતા એના આગળના ભાગર બુઠ્ઠા કરી નાખ્યા, કાપા મૂકી દીધા
મહારાજે કહ્યું કે રૂડરૂપાળું તુંબડું હોય તો આપણું મન ભગવાનની મૂર્તિને ત્યાં જાય ને આ તુંબડું એ અનાસક્તિનું પ્રતીક છે કે ધાતુના પાત્રની અંદર પાણી ન પીવું, ધાતુના પાત્રમાં ન જમવું. એની પાછળની ભાવના એવી છે કે તમારું ધ્યાન નિર્ગુણ બને, તમારું ધ્યાન અખંડ બને, તમારું ધ્યાન નિર્વિઘ્ન બને. એટલા માટે આ છે. તુંબડામાં અને પાત્રમાં જમવું ને પાણી પીવું એ તમારા માટે ત્યાગ છે. એ ત્યાગની વસ્તુને પણ મહારાજે કહ્યું કે નિર્ગુણ નથી, સગુણ છે, માયા છે. કેટલી અદ્ભુત વાત મહારાજે કરી. મહારાજે તમામ સંતોના તુંબડા ખંડિત કરી નાખ્યા. અને મહારાજે વાત કરી કે સંસારનો ત્યાગ કર્યા પછી, ભગવા કપડા પહેર્યા પછી પણ જો વૈરાગ્ય સાચા અર્થની અંદર જાગૃત થયો ન હોય અને ભગવાનના મહિમાનો મહિમા યથાર્થપણે જણાયો ન હોય તો ફાટેલી લંગોટી અને તૂટેલા તુંબડામાંથી પણ મનને ઉખેડવું મુશ્કેલ થઈ જાય. આટલો મોટો સંસાર છોડીને આવ્યા, આખે આખો હાથી એ સોયના નાકામાંથી પસાર થઈ જાય ને પૂંછડે અટકે. આ બધું જ છોડ્યા પછી પણ ફાટેલી લંગોટી અને તૂટેલી તુંબડીની અંદર મન લાગી જતું હોય છે, એમાં પણ બંધન થઈ જતું હોય છે. આવા ત્યાગ વૈરાગ્યના સાધનને પણ મહારાજે કહ્યું માયા, કારણ કે તમારું મન ભગવાનની મૂર્તિમાંથી ચલાયમાન થયું છે. આ માયાનો ત્યાગ કરવાનો છે. ભગવાન પૃથ્વી ઉપર વિચરતા હોય અને એની અંદર આપણને તર્ક વિતર્ક થાય, શંકા કુશંકા થાય, મનુષ્ય ભાવ આવે તો સમજવું કે એ માયા છે. મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે અહમ મમત્વ રૂપી માયા, હું ને મારું એ માયા છે. કારણ શરીર માયા છે, દેહાભિમાન માયા છે, કુસંગ માયા છે, પંચ વિષય માયા છે અને સારા સારા પદાર્થ એ પણ માયા છે. કોઈના પ્રત્યે રાગદ્વેષની ભાવના જાગૃત થાય એ પણ માયા છે. આ લિંગ શરીર, કારણ શરીર માયા છે અને એ ભગવાનની શક્તિ છે. જ્યાં સુધી સાધક, ભક્ત કે સંત માયામાંથી મુક્ત ન થાય ત્યાં સુધી ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી. માયાનું સ્વરૂપ મહારાજે એટલું સુંદર રીતે સમજાવ્યું અને બતાવ્યું કે ભગવાનનું ભજન કરતા, ભગવાનનું ધ્યાન કરવું એટલે ભગવાનની ઉપાસના કરવી. ભગવાનની ઉપાસનાની અંદર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આપણને સૌને સમજાવ્યું છે કે ભગવાનની ઉપાસના સાચી ક્યારે કહેવાય કે એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતે અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી છે, એનાથી પર કોઈ તત્વ નથી. આવી પ્રકારની સમજણ એ ઉપાસના. એ ભગવાન સ્વામિનારાયણ સદાને માટે અનાદિકાળથી અત્ર તત્ર સર્વત્ર કરતા હરતા છે. એ ભગવાન સહજાનંદ સ્વામીની મરજી સિવાય સૂકું પાંદડું પણ ક્યાંય હલવાને સમર્થ નથી. દુનિયાની કોઈ પણ ઘટના લેવામાં આવે, તમામ ઘટનાની નીચે ભગવાન સ્વામિનારાયણની સિગ્નેચર હોય છે. ભગવાન કરતા હરતા છે. આવી પ્રકારની સમજણ એને ઉપાસના કહેવાય, એને ધ્યાન કહેવાય. એ ભગવાન સહજાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, માયા પરનું તત્વ છે. એ ક્યારેય પણ નિરાકાર હતા નહીં, છે નહીં, હશે પણ નહીં. અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો પણ ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, સાકાર છે, અલૌકિક છે. એમાં લેશ માત્ર પણ માયા અને સંસારની ભાવના નથી. એવી પ્રકારની સમજણ એ ઉપાસના. અને જે ભગવાન કરતા હરતા છે, જે ભગવાન અક્ષરધામના અધિપતિ સર્વોપરી છે, જે ભગવાન સદા સાકાર છે, જે ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર વ્યાપક છે, એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે. આવી પ્રકારની સમજણ એને ઉપાસના કહેવાય. ઉપાસનાના 4 પાયા એ દ્રઢ હોય
અને એની અંદર જે કંઈ પદાર્થ આડું આવે એ માયા છે. ભગવાન સહજાનંદ સ્વામીને જો આપણે અક્ષરધામના અધિપતિ અને સર્વથી પર ન સમજીએ અને મનમાં આપણને શાસ્ત્રની તંતી આડી આવે, મોટા મોટા જ્ઞાની વક્તાઓના શબ્દો આડા આવે અને એમ કહેવામાં આવે કે ભગવાન સ્વામિનારાયણ એટલે નરનારાયણ, ભગવાન સ્વામિનારાયણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ એટલે સીતારામ, ભગવાન સ્વામિનારાયણ એટલે સૂર્યનારાયણ, ભગવાન સ્વામિનારાયણ એટલે રાધારમણ દેવ, ભગવાન સ્વામિનારાયણ એટલે લક્ષ્મીનારાયણ દેવ. આવી પ્રકારના શબ્દો આપણા મનની અંદર ગૂંથાય અને આપણને તર્ક વિતર્ક જગાવે તો સમજવું કે એ માયા છે. એ સમજણની અંદર ક્યાંય પણ આપણી મતિ આડી આવે, શાસ્ત્ર આડું આવે, શબ્દ આડું આવે, કુસંગ આડો આવે, એ માયા છે. ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ સમજવા માટે જે બાધારૂપ બને, વિઘ્નરૂપ બને, એ માયા છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ સદા અનાદિકાળથી કરતા હરતા છે. એની અંદર પણ આપણને કરતા હરતાપણાની બુદ્ધિ દ્રઢ ન થાય અને વિચાર આવે કે આવું કેમ કર્યું, તો એ બુદ્ધિ પણ માયા છે. એવા શબ્દો કહેવાવાળા મળે એ પણ માયા છે. ભગવાન સદા સાકાર હોવા છતાં પણ કોઈના શબ્દોથી, શાસ્ત્રો વાંચીને આપણને એમ થાય કે ભગવાન દેખાતા નથી એટલા માટે નિરાકાર છે, ભગવાનને ક્યાં આકાર છે, આકાર હોય તો દેખાય ને, આવો વિચાર આવે તે પણ માયા છે. અને ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર જો પ્રતીતિ ન આવે, દિવ્ય ભાવ ન થાય, નિર્દોષ બુદ્ધિ ન થાય, દ્રઢતા ન થાય અને શંકા કુશંકા આપણી બુદ્ધિમાં જાગે અને એવા જગાવવા વાળા મળે તો સમજવું કે લોકો પણ માયા અને આપણી બુદ્ધિ પણ માયા અને આપણા વિચારો પણ માયા. એટલા માટે મહારાજે કહ્યું કે માયાને સમજી રાખવાની જરૂર છે અને એ માયાથી મુક્ત થવા માટે જે નિર્ગુણ છે એ માયામુક્ત છે અને માયાને મારવાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ જેની પાસે છે એવા ભગવાન અને ભગવાનના ધારક સંતની અંદર પ્રીતિ કરવામાં આવે, આત્મબુદ્ધિ કરવામાં આવે તો મોક્ષનો દરવાજો ખુલે છે. અને એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ભગવાન કહે છે કે મારી માયા દૈવી છે, મારી શક્તિ છે, ત્રિગુણાત્મિકા છે અને એને પાર કરવી બહુ મુશ્કેલ છે. માયાને મારવી, માયાને ટાળવી, માયાને બાળવી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહાપ્રલયના અગ્નિમાં પણ આ વાસના અને માયા બળી નથી. જેમ હોળિકા પોતે લાકડાના અગ્નિથી બળતી નહોતી, પરંતુ ભક્તિ દ્વારા એ બળી ગઈ. ભક્તિના અગ્નિ દ્વારા, ભક્તના તેજના પ્રભાવથી હોળિકા બળી. એમ ભગવાન અને ભગવાનના સંતની કૃપાના કારણે જ આપણી માયા બળે. માયા મહાબળવાન છે. માયા બળતી નથી, કપાતી નથી, છેદાતી નથી. મહાપ્રલયના અગ્નિમાં કંઈ જ ન રહે એવા સમયની અંદર પણ જીવના હૈયાની અંદર પડેલી કારણ શરીરરૂપી માયા, વાસનારૂપી માયા, પ્રકૃતિરૂપી માયા બળતી નથી. એને બાળવા માટે ભગવાને કહ્યું કે દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જે મારી શરણાગતિ સ્વીકારે છે એ માયાથી મુક્ત થઈ જાય, માયાને તરી જાય છે. અને જે શરણાગત જીવ છે એના માટે તો આ માયારૂપી, સંસારરૂપી સમુદ્ર ગાયના પગલા જેવડો થઈ જાય. એને ઓળંગવો એના માટે મુશ્કેલ ન બને. એ ભગવાનના ધામમાં બેઠો છે. શરણાગતિ એટલે કે ઉપાસના. શરણાગતિ એટલે ભગવાનને સાકાર, કરતા હરતા, સર્વોપરી પ્રગટ સમજવામાં આવે અને એની અંદર ક્યારેય પણ શંકા કુશંકા ન જાગે તો સમજવું કે આપણે શરણાગતિ સ્વીકારી છે, ભગવાનના ભક્ત છીએ. મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે ગમે તેવા વાદળ જેવા દુઃખ આવી પડે તો પણ એ દુઃખમાંથી મુક્ત કરવાવાળા અને સુખ આપવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈ નથી. આવી પ્રકારની નિષ્ઠા જે ભક્તની પાસે છે એ શરણાગત જીવ કહેવાય. અને મહારાજે ત્યાં સુધી કહ્યું
કે ભગવાન પોતાની સામે ઊભા હોય અને ભક્તને ફાંસીના માચલે લટકાવવામાં આવતો હોય, ભગવાન પોતાના નેત્ર દ્વારા આ ક્રિયા જોઈ રહ્યા હોય, એવા સમયની અંદર પણ એ ભક્તના મનમાં એક ક્ષણના માટે પણ એવો સંકલ્પ ન જાગે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મારી સામે ઊભા છે, તો મને આમાંથી ઉગારે અને મારી રક્ષા કરે તો સારું, એવો વિચાર પણ ન જાગે. અને એક જ પ્રકારની માન્યતા, દ્રઢતા અને નિષ્ઠા ધરાવે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર કાળ, કર્મ અને માયાની તાકાત નથી કે મને ફાંસીના માચડે લટકાવી શકે. આ જે કંઈ થઈ રહ્યું છે ભગવાન પુરુષોત્તમ નારાયણ મારા ઈષ્ટદેવની ઈચ્છા અને મરજી પ્રમાણે થઈ રહ્યું છે, અને દેહ તો ગમે ત્યારે પડવાનું છે. એ ફાંસીના માચડે લટકાવીને મરે, સમુદ્રમાં ડૂબીને મરે, કાળો સાપ કરડેને મરે, અથવા તો મૃત્યુ આવે ને મરે, પણ મરવાનું તો નક્કી જ છે. તો આ ભગવાનનું દર્શન કરતા કરતા હું દેહનો ત્યાગ કરું, આવા પ્રકારના વિચાર સાથે, ખુમારી સાથે ભગવાનના સ્વરૂપની અંદર નિમેષ માત્ર સંકલ્પ વિકલ્પ ન કરે, તર્ક વિતર્ક ન કરે, ભગવાન મારી રક્ષા કેમ નથી કરતા, તો સમજો કે એને શરણાગતિ ભગવાનની સ્વીકારી છે. અને એને તો ગમે તેટલું ઉછાળવામાં આવે, આકાશની અંદર ઊંચો ફગાવવામાં આવે. આપણે બાળકનું દ્રષ્ટાંત સાંભળીએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ. નાના એવા 6 મહિનાના બાળકને હાથમાં લઈ અને આકાશની અંદર ફેંકીએ અને તરત પાછાને ઝીલી લઈએ, જ્યારે એને ઉપર ઉછાળીએ છીએ ત્યારે એ બાળક એટલું કાલું કાલું હશે, આનંદ વિભોર બની જાય. કારણ કે બાળકને મનમાં ખ્યાલ છે કે મને ઝીલવા વાળો મારો બાપ, મારી મા, મારી બહેન છે. એમ જ્યારે ભગવાન પણ આપણને આકાશમાં ફેંકે અને એ વખતે પણ આપણે હસતા રહીએ, આનંદ વિભોર થઈ જઈએ, ખુશખુશાલ થઈ જઈએ અને મનમાં નક્કી રાખીએ કે મને ઝીલવાવાળા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ હાજરા હાજર છે. આવી પ્રકારની સમજણ છે, એ સાચી ઉપાસના છે, સાચું ધ્યાન છે, સાચી ભક્તિ છે. અને આવી પ્રકારની વ્યક્તિ છે એ જ ભગવાનના માયાના સાગરને પાર કરી શકે છે. માયાનું નિરૂપણ આપણે અત્યારે સાંભળ્યું. વચનામૃતના માધ્યમ દ્વારા આપણે આવતીકાલે મહિમા વિશે સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.